ડભોઈ એસટી ડેપો સામેના જર્જરિત સરકારી ક્વાર્ટર્સ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે, ત્યારે વહેલી તકે નવીન સરકારી ક્વાર્ટર્સ બનાવવામાં આવે તેવી કર્મચારીઓની માંગ છે। ડભોઈ તાલુકા પંચાયતની બાજુમાં અને એસટી ડેપોની બિલકુલ સામે આવેલા સરકારી કર્મચારીઓના રહેણાંક ક્વાર્ટર્સ હાલમાં ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે। તંત્ર દ્વારા ઇમારતને ભયજનક જાહેર કરી ખાલી કરાવાઈને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી આ જર્જરિત બાંધકામ તોડી પાડવામાં આવ્યું નથી કે નવીન આવાસ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી નથી। આ વિલંબને કારણે આ સ્થળ હવે અસામાજિક તત્વો માટેનું સુરક્ષિત આશ્રય સ્થાન બની ગયું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે। આ ઇમારત અંદાજે 30 વર્ષ પૂર્વે વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓના નિવાસસ્થાન માટે બનાવવામાં આવી હતી। ક્વાર્ટર્સ ખાલી કરાયા બાદ કર્મચારીઓને મોંઘા ભાડાના મકાનોમાં રહેવા માટે મજબૂર થવું પડ્યું છે, ત્યારે ખાલી પડેલી આ ઇમારતમાં રાત્રિના સમય અસામાજિક તત્વોનો જમાવડો થાય છે, જે આસપાસના વિસ્તાર માટે જોખમી છે। ત્યારે ભયજનક જાહેર કરાયેલી આ ઇમારતને સત્વરે ઉતારી લેવામાં આવે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય। આ જગ્યા પર આધુનિક સુવિધાઓ ધરાવતા નવા ક્વાર્ટર્સ બનાવવામાં આવે જેથી કર્મચારીઓ પોતાના પરિવાર સાથે સુરક્ષિત રીતે રહી શકે। જ્યાં સુધી આ ઇમારત ઉતારવામાં ન આવે ત્યાં સુધી અહીં અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે।